શક્તિ અને શૌર્યનો ત્રિવેણી સંગમ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજનો વિશેષ અહેવાલ। આજે પાટણ જિલ્લાની પવિત્ર ધરા પર ભક્તિ અને શૌર્યનો કેસરીયો રંગ છવાયો છે। સાંતલપુરના પીપરાળા ગામે જ્યારે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વીર યદુવંશી દગાયચા દાદાના ભવ્ય મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, ત્યારે સમગ્ર આહિર સમાજમાં હર્ષની હેલી જોવા મળી હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવા ઉત્સવો માત્ર ધાર્મિક પ્રસંગો નથી, પણ સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિ સિંચવાનું માધ્યમ છે। વિક્રમ સંવત 1300થી જોડાયેલા દગાયચા દાદાની શૌર્ય ગાથા અને આહિર સમાજના પરાક્રમને સીએમએ બિરદાવ્યું। તેમણે સ્પષ્ટ કર્યું કે યદુવંશી સમાજ ભગવાન શ્રી કૃષ્ણની પરંપરા આજે પણ પશુપાલન અને રાષ્ટ્રપ્રેમ દ્વારા જીવંત રાખી રહ્યો છે। જણાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના તીર્થ સ્થાનોનો કાયાકલ્પ થયો છે। સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈ કાશી વિશ્વનાથ સુધી સાંસ્કૃતિક વારસાને જે નવી ઉર્જા મળી છે તે વિકસિત ભારતનો પાયો છે। માત્ર ધર્મ જ નહીં, કર્મની વાત કરતા મુખ્યમંત્રીએ ચારણકા સોલાર પાર્ક અને સેમિકન્ડક્ટર હબ જેવા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરી પાટણ અને ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકોની વાત કરી। આ અવસરે લોક સાહિત્યના માધાંતા માયાભાઈ આહિર, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રીઓ અને આહિર સમાજના દિગ્ગજ આગેવાનોની ઉપસ્થિતિઓએ આ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ અંતમાં એક પેડ માં કે નામ અને સ્વચ્છતા જેવા અભિયાનો સાથે જોડાઈ 2047ના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા જનતાને હાકલ કરી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। આજે આપણી પ્રાચીન રાજધાની અણિયાલપુર પાટણ જિલ્લાની પવિત્ર ધરતી પર વીર યદુવંશી આહિર દગાયચા દાદાના મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો આજનો આ પાવન અવસર છે। આ ભક્તિમય ધર્મ ઉત્સવમાં આપ સૌ સાથે સહભાગી થવાની મને પણ તક મળી છે। મારી જાતને હું ધન્ય સમજું છું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક વિધિ સાથોસાથ આહિર સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કારનું પ્રતીક પણ છે। ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલા યદુવંશી આહિર સમાજ સદીઓથી પશુપાલન અને ખેતીમાં સંકળાયેલો સમાજ છે। એટલું જ નહીં, આહિર સમાજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા પણ જાળવી રાખી છે। ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે વિક્રમ સંવત 1300માં દગાયચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધીને આ ગામ વસાવ્યું હતું। ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં આહિર સમાજ વસેલો છે। સમાજના ગૌરવવંતા ઇતિહાસ અને સંસ્કૃતિની નવી પેઢી સુધી પહોંચાડવાનો જે પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાથી થયો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે આવા ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે। કોઈ પણ સમાજ પોતાની પરંપરા સાથે જોડાય ત્યારે વિકાસના માર્ગ પર આગળ વધવાની શક્તિ બેવડાવતી હોય છે। વડાપ્રધાન શ્રી આપેલા સૌના સાથ, સૌના વિકાસના મંત્રને યદુવંશી આહિર સમાજના આપ સૌ સાકાર કરો છો, તે પણ વિરાસતની વિકાસનું સ્વરૂપ છે। યદુવંશી આહિર સમાજે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। કૃષિ, પશુપાલન, વેપાર, ઉદ્યોગ જેવા અનેક ક્ષેત્રમાં સમાજના લોકો દેશ અને રાજ્યનું ગૌરવ વધારતા રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ફરીથી જોડવાનું મહાન કાર્ય કર્યું છે। તેમની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીથી આપણું સાંસ્કૃતિક ગૌરવ ફરીથી જીવંત થયું છે। સોમનાથ સ્વાભિમાન પર્વથી આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને નવી ઉર્જા અને નવી ઓળખ મળી છે। મોદી સાહેબના નેતૃત્વમાં સોમનાથ સહિત દેશના 30 સ્થળોના અદ્યતન વિકાસની પણ શરૂઆત થઈ છે। જ્યારે કોઈ તીર્થસ્થાનનો વિકાસ થાય ત્યારે તે વિસ્તારના લોકો માટે રોજગારીના નવા અવસરો ઊભા થાય છે, પર્યટન વધે છે અને સ્થાનિક અર્થતંત્ર પણ નવી શક્તિ મળે છે। સાંતલપુર અને પાટણ પણ વિકાસનો નવો અધ્યાય લખ્યો છે। આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, કૃષિ અને રોજગારીના ક્ષેત્રમાં અનેક યોજનાઓ દ્વારા વિકાસને નવી ગતિ મળી છે।
શ્રી મોદી સાહેબે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકામાં શરૂ કરાવીને સ્થાનિક રોજગારીના અવસરો આપ્યા અને આજે ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં લીડ લેતું રાજ્ય બની ગયું છે. શ્રી મોદી સાહેબે હમણાં થોડા દિવસ પહેલા સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાણંદ અને ધોલેરા બે સેમિકન્ડક્ટર હબ તરીકે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારના અવસરો ઊભા કરશે. યદુવંશી આહિર યુવાનો આ તકનો લાભ લેવા સમર્થ બને એવા આશીષ આપણે સૌ દગાચા દાદા પાસે માગીએ. વડાપ્રધાન શ્રી 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. એ માટે 9 સંકલ્પો આપ્યા છે. તેમાં કેચ ધ રેઇન અંતર્ગત પાણીનો બચાવનો સંકલ્પ, એક પેડ માં કે નામ અંતર્ગત માતાના નામે એક વૃક્ષ વાવવાની અપીલ કરી છે. આ ઉપરાંત સ્વદેશીને પ્રોત્સાહન, સ્વચ્છતા તથા સ્વદેશ દર્શનનું આહ્વાન કર્યું છે. આપણે પણ ગુજરાતના ધાર્મિક આસ્થાના ધામને સ્વચ્છતામાં અગ્રેસર બનાવી વીર યદુવંશી આહિર દગાચા દાદાનું આ પવિત્ર સ્થાન શ્રદ્ધા, ભક્તિ અને એકતાનું કેન્દ્ર બને. અહીં આવનાર દરેક વ્યક્તિને સંસ્કાર અને સમાજ સેવા સાથે વિકસિત ભારત માટે યોગદાન આપવાની પ્રેરણા મળતી રહે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.